2 3 હેપી બર્થડે. તો હા દોસ્તો, આજે છે મમ્મીનો બર્થડે. ઊંઘમાંથી ઉઠાડીને ધરાર કેક કપાવી અને બધાએ મસ્ત ઉજવણી કરી. સવાર પડી ગઈ, પણ આ શું? દાદા બેઠા બેઠા જ સૂઈ ગયા. જમીને દોસ્તો ભેગો થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો. બાકી દિવસમાં ઘણું બધું ફન કર્યું, ઘરના અને પાડોશી બધા જ જોડે. આજનો વિડીયો ચૂકશો તો ઘણી મજાની વાતો ચૂકાશે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ દિલથી કરી દેજો હો દોસ્તો. ચાલો ત્યારે, મોજ આવવાની ગેરંટી મારી. દોસ્તો, નવા મસ્ત વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે મારા મમ્મીનો એટલે આજે નથી, કાલે છે મારા મમ્મીનો બર્થડે. 23 તારીખે બર્થડે છે. આજે આપણે 22 તારીખે છીએ. ફૂલ વરસાદ આવે છે. અમે કેક લાવ્યા છીએ પણ એને ખબર નથી. એટલે હવે આપણે એને સૂઈ ગઈ છે મમ્મી, એટલે એને ઉઠાડીએ. બહાર બધી આમ મસ્ત ગોઠવાઈ ગઈ છે. આમ એવું બધું કંઈ નથી કર્યું, ખાલી કેક લાવ્યા, નાખું બેકગ્રાઉન્ડ ને બધું રાખ્યું છે. હાલો હવે મસ્ત એને ઉઠાડીએ અને એને સરપ્રાઈઝ અને મારા મામીનો બર્થડે પણ છે. ઓકે, એટલે મારા મમ્મીનો છે ને મામીનો બે એક જ માણા છે, ખરા માણા અમારે. હાલો હાલો ઉઠાડીએ. દોસ્તો બધા આવી ગયા છે, બધાય. ના બેન ને આપણે ઉઠાડી દીધા છે. માંડ ઉઠા પણ ઉઠી ગયા. અને ઓલી તમે રીલ જોઈ હોય તો આપણે કે ઓલા પપ્પાને ઉઠાડીએ તો કેવી રીતે ઉઠે, આમ તો કે હા બેટા બોલ એમ, અને મમ્મીને ઉઠાડીએ તો હા એમ. એ વાળું રિએક્શન હતું અમારું, એક્ઝેક્ટ એ રિએક્શન એમ. જો આવી કેક છે આજે કંઈક રસમલાઈ. યસ, ટ્રાય કરજો ક્યારેક, મજા આવે તો. જેપોલીની. તો આજે દિવસે અહીંયા આ જે આપણે અને શું કહેવાય, લોબી નહીં બુંગણ બુંગણ કેવું આપણે આને કર્ટેન જેવું રાખવાનું. આને કર્ટેન ને આ બે બાજુ કર્ટેન રાખ્યા હતા અને આખા આપણું સ્ટેડિયમ થઈ ગયું હતું. સાંજે અહીંયા ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ ગયો હતો અને અત્યારે અહીંયા પાર્ટી થઈ જાય. એક હારે બધું જોયું. આ ખરેખર એને ટૂંકમાં ખબર નહોતી એ વાળા લુકમાં છે. જો બાકી બધા તૈયાર થઈને આવ્યા જો છે ને, અને એને ખબર નહોતી એ વાળા લુકમાં. થોડી જોક. દોસ્તારો, ખૂન થઈ ગયેલું છે ફાઇનલી કેકનું. ઓકે, આવું છે ફાઇનલ પ્રોડક્ટ છે ને દોસ્તો. આમ મોજા પહેરેલા જ પણ ભેગો કચરોય વાળે છે એમ. ભલે ને મમ્મી ધોવે, આપણને હું કાં બરોબર ને મસ્ત છે ને. બાકી આ અંકલે મસ્ત આઈડિયા આપ્યો કે મોજા પલાળ દેવા એટલે કચરા ભેગું પોતું થઈ જાય કે દાદાને પાસે ફોટો પાડી દેવાનો. ઓકે, આપણે જાગી ગયા છીએ પણ નાયું બાયું કાંઈ નથી, બીજું કાંઈ કર્યું નથી, કાંઈ નથી કર્યું. બ્રશ કરી અને ફ્રેશ થઈને નીકળી પડ્યા છીએ અને નીચે આટોય મારી આવ્યા, ચશ્મા બસમાં પહેર્યા વગર. આમ જોઈ ભાઈ, જસ્ટ કેવું કે વ્લોગર થિંગ્સ. અને ના એવું ન હોય ભાઈ, તો બધા નાહી લેતા હોય તો હું નાહી લઉં હમણાં. દોસ્તો યાર કેરી યાર હવે આટલી જ વધી છે, તો જો કોઈને ઈચ્છા હોય તો બીચ હશે કલ્ફ્રુટ્સ રેસિડેન્સી, એકાદ બોક્સ 2-3 બોક્સ મજા આવે એટલે આમ મોકલાઈ દેવા. તો બધા વિશ કરી દેજો પાછું હેપી બર્થડે. દોસ્તો આપણે આજથી રસોઈ ચાલુ કરવાની હતી પણ આજના દિવસમાં બધું બની ગયું છે ને આપણે મસ્ત વહેલા ઉઠ્યા હતા એટલે કરી લીધી બધી રસોઈ, બરોબર ને. એટલે કાલથી 100%, કાલથી એટલે 24 જૂન 2025 થી 100% રોજ રસોઈ વેદભાઈ કરશે. ડન છે આ કમિટમેન્ટ. આ એપિસોડ કાલ સાંજે જોયો હોય તોય આ મૂરો બરોબર અત્યારે ચાલુ કરી દે. અને એને કાલ બતાવતો ને, કાલ આપણો એક તો મેચ બગાડે, એક તો અત્યારે જે ટેસ્ટ મેચ ચાલે ને એ ન જોવા દે લાઈવ, બરોબર છે. તારક મહેતા જોવે અને અત્યારે પાછું જોવે, એનો એ વસ્તુ એમ. હારો કહી દેજો આ નહીં કાંઈ ખરાબ, આમ થોડુંક હોય. મારો મેચ આવી જાય તારક મહેતા તો એમને હું નથી જોતો, એટલે હદ છે. અહીં હાલો થોડાક માણા જેવા થઈને નાહી લઈ હવે, પછી તમને મળીએ. હા જો દોસ્તાર હશે કેમ કે જમવા બેઠો નહીં ત્યારે એ તારક મહેતા કરીને બેઠો હતો. દાદાએ રિમોટ માંગ્યું, કરી દીધું તારક મહેતા બંધ. લેતા જાઓ. આવડા અને કોલેજના 10, કોલેજના નહીં એ તું સ્કૂલમાં હો કાં હજી નાનો હે હજી તો. આ સ્કૂલના હજી 10-12 દી 15 દી થયા હે. અને આજે એ અત્યારે સવારમાં કેમેસ્ટ્રીનું છેલ્લું પત્તું વાંચતો હતો આ ભાઈ આવડો. એ હાલે કેમેસ્ટ્રીના બુકનું છેલ્લું પત્તું.
છે ને કલાકાર. યાર કોક અમારો ગિરનાર લઈ ગયો યાર, ચોરી ગયું. જો કોક દેખાતો જ નથી. જો તમને મેં અહીં બતાવ્યો જ ને આવો એક સીન કે અહીંથી આગળ અહીં સામે ગિરનાર દેખાય. યાર અત્યારે વયો ગયો ક્યાંક, ચોરી ગયું કોક. ખબર હોય તો કહેજો ભાઈ મને, એટલે ખબર તો પડે ક્યાં છે ગિરનાર અમારો. હવે ફાઇનલી નાઈ જ લઈએ. હવારમાં અમારે છે ને આવો હાલ હોય. જો અહીંયા ટીવી ચાલુ છે, એમાં શું ચાલુ છે કંઈક સાબુ બાબુ બનાવે, ખબર નહીં હવે. જો ઉઠી ગયા. ઓન રેકોર્ડ લીધેલું છે આ વસ્તુ, મેં ઓન રેકોર્ડ છે. ધ્યાનમાં હતા ભાઈ, જો અમારી ધ્યાનમાં હતા. ઓલી એક રીલ જોયેલી હોય તો આમ એક ઓફિસમાં એક ઓલો એમ્પ્લોય હોતો હોય અને ઓલા આવે ને ત્યારે આપણે બોસ આવીને જગાડે ને ત્યારે એ એમ કે આમ કરીને આમ કરે, પછી ભગવાનને પગે લાગે કે હા હવે બોલો એમ. એટલે હું તો નહોતો ધ્યાન કરતા હતા એના જેવું. તો ચાલો દોસ્તો જમી લઈએ. અને શેનું શાક હશે? ગેસ કરો ગેસ કરી દો. ઢેણ કેમ બાકી વ્લોગ કરો તેથી શેનું શાક હોય? ભીંડાનું. પતી ગઈ વાત. બધાને એમ જ લાગે કે આપણા ઘર ભીંડાનું જ શાક થાય છે ને બાકી. હાલો જમી લઈએ ફટાફટ. તો દોસ્તો આપણે જમીન તો નવરા થઈ ગયા, પણ જમતા હું આ તારક મહેતા મને ટેવ છે, આપણે જનરલ ગુજરાતીઓની ટેવ છે તારક મહેતા જોવાનું જમતા. એટલે એ જોતો હતો, એમાં હું જોતો હતો પ્રોજેક્ટ રોશનીવાળો એપિસોડ. પ્રોજેક્ટ રોશનીવાળો એપિસોડ તમને યાદ હોય થોડુંક કહી દો કે ભાઈ પેલી આંખ નથી એવો ટૂંકમાં નાટક કરે છે છોકરાને, અને પછી એના ઉપરથી ડોનેશન લે છે એના સ્કૂલના એક પ્રોજેક્ટ રોશની નામના પ્રોજેક્ટ માટે ને એવી રીતનું આખું. તો એના ઉપરથી મારે એક વસ્તુ આમ કેદીને હું વિચારતો હતો કહેવાનું, તો આજે હું આમ ટૂંકમાં મંચ મળ્યું છે તો કહી દઉં કે આમ ઘણાય કમ્પ્લેન કરે છે, મારા જ ઘણા ફ્રેન્ડ્સ છે એવા કે ભાઈ શું કહેવાય કોર્પોરેટ જોબ હોય તો કે ઓહો યાર કોણ એટલું કામ કરે ને કેટલું કામ તોડાવે ને એમ. પણ એ વસ્તુ એણે એ વિચારી જ્યારે કે આમ જ્યારે એની પાસે પોતાની જોબ નહોતી, અથવા તો ટૂંકમાં એવું નહીં કે ભણતા હતા ત્યારે જોબમાં બેઠા ત્યારે કેવી ઈચ્છા હતી જોબ મળી જાય, બરોબર. પછી આવી જ બીજી વસ્તુ કે જેટલા મેડિકલમાં છે એ લોકો એમ કહેતા કે યાર ક્યાં મેડિકલ આવું થોડુંક કેટલા વર્ષ ભણવાનું એમ. પણ જ્યારે એ લોકો નીટ માટે તૈયારી કરતા અને નીટનું રિઝલ્ટ આવ્યું પછી સીટ મળી, એ ખુશી યાદ છે. એટલે ટૂંકમાં માણસોને સીટ નથી મળતી, માણસોને જોબ નથી મળતી, આપણીમાં આટલું છે તો શું વાંધો છે યાર. અને મેઇન વસ્તુ કે આ વિડીયો અગર તમે જોવો છો તો તમારાથી નસીબદાર માણસ કોઈ નથી. એમ નથી કહેતો કે મારો વિડીયો જોવો છો એટલે નસીબદાર, પણ તમારી પાસે આ નેટ છે, ફોન છે અને આટલો ફ્રી ટાઈમે છે થોડોક કે તમે આવી રીતે કંઈ ટૂંકમાં આમ મજાની વસ્તુ કે કંઈ આમ પોતાને માટે ટાઈમ અલોકેટ કરી શકો છો, તો તમારાથી ખુશ કોઈ હોવું ના જોઈએ આઈડિયલી. પછી તમે તમારી જાતને જેટલી ખુશ માનતા હોય, પણ આપણી પાસે જેટલું છે એટલે રોજ નવું શીખતા જાઓ, પણ જેટલું છે એમાં ખુશ રહ્યો અને મજા કરો, બરાબર. હા થોડીક જાજી જ્ઞાનની વાતો થઈ ગઈ, પણ અને જો હું તે રૂમ બંધ કરીને બોલું જો છે ને, અને બેકગ્રાઉન્ડમાં જો આવા તમતારે એમ જો આ ભલે મારો આ 50મો વિડીયો, આ લગભગ 50મો જ છે, પણ સ્ટીલ મને આવું કહેતા મને શરમ આવે. ટૂંકમાં એવું નથી કહેતો કે આમ, પણ જનરલી કેવું હોય કે આપણને ખબર પડતી હોય, પણ આ બધું વ્યૂઝ ડિસ્ક્રાઇબ કરવામાં છે ને શરમ આવતી હોય, પણ તોય મેં કહી દીધું, બરાબર છે. તો હું હજી પાછું એકવાર કહી દઉં કે ખુશ રહેજો, રોજ કંઈક નવું શીખતા રહેજો ને મજા કરજો, ભગવાનને થેન્ક યુ રોજ કહેતા રહેજો. દોસ્તો પ્રોગ્રામ સેટ થઈ ગયો છે જો મસ્ત, બરાબર છે. અહીંયા હમણાં સિરીઝ નાઇટ ચાલુ, નાઇટ તો નહીં ટીવીઝ બપોર ચાલુ થાય. અમે ધ ટ્રેટર્સ જોઈએ છીએ, એટલે 1-1.5 એપિસોડ પતી ગયો છે. અને જો લીડર એન્ટ્રી કરે છે અત્યારે, આપણા લીડર બેન જો આવ્યા. હાય આ લેડી ડોન એન્ટ્રી કરી દીધી છે, લેડી ડોને. અને બાકી હજી એક આવે છે દોસ્તાર, અને આપણા આ સૌથી નીચેથી લેડી ડોન, આ ઉપરથી લેડી ડોન. એટલે નાના લેડી ડોન, નાના લેડી ડોન, મોટા લેડી ડોન. એટલે હાલો તો હવે પ્રોગ્રામ ચાલુ કરી દઈએ. મસ્ત જો આખું સેટ થઈ ગયો છે માહોલ. અને આ મિડલ લેડી ડોન, આમ હીરો એન્ટર્સ ધ પાર્ટી. મસ્ત નાઈ ધોઈને આવી ગયા છે. આ લે જો અત્યારે છે ને બે લેડીઝ મળીને ત્રીજી લેડીની બીચિંગ કરે છે. ત્રીજી લેડી સુઈ ગયા. તો આપણે જોઈએ હમણાં જોઈએ આવે કે શું થાય. ત્યાં સુધી બીચિંગ થાય છે. ઓકે
ભાઈ જો જે થતું હતું એ કીધું મેં તો જો ઓન કેમેરા તમને કહી દઉં છું કે આ બે તમારી પાછળ ઘણું બોલ્યા હતા, અમે સાંભળી નહોતા શકતા એવું. અમે ખાલી એને એમ કીધું પછી કે ભાઈ તમે રેવા દો, આવું ન બોલો હાવ. એટલે પછી છે ને એ બે બંધ થયા. બાકી આ બેન અને આ બે બોલતા હતા આ બેન વિશે. જો હચોડીની છોકરી હચોડી વચ્ચે પડી ગઈ હતી ત્યારે છે ભેગું થયું એમ. તમને ખબર ને આપણે કેવું નહીં તોય આપણે કેવું. આને એક ટ્યુશન છે, મેં પૂછ્યું ટ્યુશન કેટલા ટાઈમે છે, કયા વાગે કેટલા વાગે તારે? 2:30. આનું ટ્યુશન 2:30 વાગે છે, 2:30 વાગે. દોસ્તો મને અત્યારે યાદ આવ્યું કે તમને એ કહેવાનું હોય કે મેં હમણાં તમને જે આ લેડી ડોન કરી નાની મોટી એવું બધું બતાવી છે કોણ એમ, એ તો ભૂલાઈ ગયું. સારું કે મને તો ખબર છે કે કોણ છે, તમને થોડીક ખબર છે. સૌથી નાની જે હતી ને એનું નામ છે ઝેના, બરાબર છે. મિડલ લેડી ડોન હતી ને એનું નામ છે સૃષ્ટિ. પછી ધૃતિકાને તમે મારા પેલા કુંજના બર્થડેમાં જોઈ હતી. અને એક જે ભાભી આંટી જેમ તમે ટૂંકમાં જે કહો એવડા જે હતા ને એનું નામ છે મેઘા આંટી, એટલે મેઘા ભાભી કંઈ બી રાખો. એટલે એ લોકો આપણા સેકન્ડ નેબર છે. પહેલાં નેબર હતા શરદ અંકલ ને હિરલ આંટી, મેં તમને કીધું હતું. એવી રીતે હવે એ લોકો હમણાં થોડાક ટાઈમ પહેલાં રહેવા આવ્યા, થોડાક દિવસો પહેલાં. એટલે હવે એ લોકો આપણા વ્લોગમાં દેખાશે અને બધાય બહુ મસ્ત ફોન કરે છે. અને આમ કહેવાય ને કે બધા વચ્ચે આમ બહુ સારું બોન્ડિંગ છે, એટલે મજા આવે છે. છોકરાઓ વચ્ચે, મોટા વચ્ચે, બધા વચ્ચે. એટલે બધા મળીને બધું ઉજવે છે. અને હા, કાલના વિડીયોમાં કાલના એટલે મીન્સ આ જ વિડીયોમાં પણ કાલે બે મમ્મીનો બર્થડે ઉજવતો ત્યારે પાછળ એ મેઘા ભાભીની બાજુ ઊભા છે ને એનું નામ છે ગુંજનભાઈ, એ એમના હસબન્ડ. તો ઓકે, ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધા. મસ્ત અહીંયા આપણે મેચ ચાલુ થઈ ગયો છે, અત્યારે એડ આવે છે. અને આપણે મસ્ત જો લેપટોપ હાથમાં લઈ લીધું છે, બરાબર છે. કોડિંગ ચાલુ કરીએ, શીખીએ છીએ. ચાલુ કરીએ એટલે આમ કક્કા ચડતા કક્કો શીખતા જાય, કક્કો ચડવાનો સીડી ચડવાની. ઓકે, અને જો આવી રહ્યો મેચ, એટલે મેચ મ્યુટમાં રાખવાનો અને કરતું જવાનું. દોસ્તો આ ભાઈ થોડાક છે એ નીચે બેસી ગયા છે જો, એટલે આપણે આ બતાવતા આવીએ, નાનું કામ કરતા આવીએ. કેમ કે મમ્મીનો બર્થડે છે તો સાંજે ક્યાંક જઈએ તો કાર લઈને જઈ શકીએ. કોડિંગ આવીને કરીએ. જો ટાયર નહીં ભાઈ શેમ્પૂથી નવડાવે. હા નીકળો મિત્રો, આ સ્ક્રૂ. હા બિચારું ટાયર સ્ક્રૂ ખાઈને બેઠું હતું કેદુનું. તો દોસ્તો આપણે મસ્ત ગાડીને આપણે ટાયરને બરાબર હરખું કરીને આવી ગયા છે. એ આખું એક બોલ ખાઈ ગયું હતું બિચારું, એમાંથી બોલ કાઢી નાખ્યો અને એને મસ્ત રિપેર કરી નાખી. રસ્તામાંથી લેતા હવે આઈસ્ક્રીમ, કેમ કે આજે છે સાંજે આઈસ્ક્રીમ પાર્ટી બધાય આખા ફ્લેટના ઘરની અમુકની. અને બસ બાકી પાછા ઘરે આવી ગયા છે. મેચ ચાલુ થઈ ગયો છે, દાદા પોતાના સિંહાસન ઉપર આવી ગયા છે. આપણું બધું અહીંયા લબાચો પડ્યો છે. હાલો થોડુંક કામ ચાલુ કરીએ. તો દોસ્તો આજ મને યોગ નથી લાગતા કોડિંગના, એટલે એ કરશું આપણે પાછો ટાઈમ મળે ત્યારે. બરાબર, ટાઈમ ગોતીને કરવું પડે એમ હે, પણ હાલશે કરશું. અત્યારે હવે દોસ્તારનો ફોન આવ્યો તો પહેલાં જાય ગણેશ આલુપુરી, પછી ક્યાંક જાય. દોસ્તો ખુરશીનો સ્ટેટ છે ને, જ્યાં અમારા કલ્પવૃક્ષનું સ્વિમિંગ પુલ છે એની સ્ટેટ છે ને પહેલાં આવી હોય, ધીમે ધીમે જો આવી થાય અને છેલ્લે તો આમ ઓળઘોળ થઈ જાય જો છે ને. બાકી આમ ખબર નહીં, આમ માણસો તો હરખા નથી રહેતા, ખુરશીઓ નહીં નથી રાખતા છે ને જબરા. બાકી ચાલો આ ખુરશીનું તો સમજ્યા કે આમ કરેલું છે, બરાબર છે. પણ જે આ વાળી ખુરશી છે ને, જે આ આપણે પ્લાસ્ટિકની જો આ જે હોય એનું જો આવું કરી નાખ્યું છે જો, આમ છે ને. પણ આમ ક્રૂરતા જોઈ તમે, ક્રૂરતા હદ છે ભાઈ, હદ છે જો. બાકી સ્વિમિંગ પુલની હાલત જુઓ. એટલે જે લોકો ફ્લેટ લેવાનું વિચારતા હોય કે સ્વિમિંગ પુલવાળો લઈએ ને આમ લે ને તેમ લે, એ થોડાક દીની ખેલ છે ભાઈ, થોડાક દીની મજા છે. એવું કાંઈ વિચારવું નહીં, લઈ લેવું સારું ઘર, બરાબર છે. જોજી આમ જબલા પડ્યા છે ને મજા આવે એવું બધું પડ્યું છે આમાં. ટૂંકમાં પાણી સિવાયનું ને ચોખાઈ સિવાયનું બધું છે આમાં, બરાબર છે. એટલે તમને મજા આવે એવો ફ્લેટ લઈ લેવો. આવું બધું મોહમાયા છે, આવું રાખવું નહીં કાંઈ. આ ઉંદરમામાં આવી અને મોબાઈલ રમવા માંડ્યા છે. થોડીક વાર તો રમી શકે, હાલો વાંધો નહીં હો. તો સ્કૂલેથી આવી અને જાવિયાનું બાળક મોબાઈલ રમવા માંડ્યું છે નાસ્તો કરીને હો. જાવિયાનું બાળક એટલે જાવિયા સ્કૂલનું બાળક એમ. જો આમ એની આ પોસ્ચર જુઓ તમે, આમ મસ્ત છે ને. બાકી ભાઈ મસ્ત ફ્રી ફાયરનું ગ્રાઇન્ડ કરે છે. થોડોક બોટ પ્લેયર છે અમારે, પણ હવે હાલશે એમ, બીજું તો શું કરી શકાય, બરાબર ને. દોસ્તો આપણે આવી ગયા છીએ મસ્ત હોટ એન્ડ સ્પાઇસમાં. મેં તમને તેથી કીધું હતું
પ્રોપર મસ્ત ગુડ ફૂડ ક્વોલિટીની બધી જગ્યા. અને કેમ બાકી મને ક્રિસ્ટલ ક્લિયર દેખાય જ ને, કાંઈ ઘટે જ નહીં ને એમાં એમ. હાલો તો હવે મમ્મીનો બર્થડે મસ્ત ઉજવીએ, કંઈક ખાઈએ પીએ, પછી પાછા ઘરે જાય કેમ કે છે આઈસ્ક્રીમ પાર્ટી. ચાલો મળીએ તમને જમીને પછી. થોડું ફૂડ બતાવીશ પણ ઓમ જમીન પછી હું તમને પછી મળીશ. સોરી હો ગાઈસ, કેમ કે અત્યારે પેલું આઈસ્ક્રીમ પાર્ટી માટે મોડું થઈ ગયા એટલે જો બધું પતી ગયું છે. અહીંયાથી સેન્ડવિચ, વાં છે જો છોલે કુલચા, ના ભાઈ કયું છાસ ઊંચું કરીને બતાવ્યો તો એ છાસ, અને અહીંયાથી દાબેલી. દોસ્તો મસ્ત જમી લીધું છે, હવે ઘરે જઈએ છીએ આપણે. એટલે ટૂંકમાં માણસો ભેગા થઈ ગયા છે. આપણે આઈસ્ક્રીમ પાર્ટીમાં થોડાક લેટ પહોંચશું. કેવું છે એમ, આમ ઇન્વાઇટ ગરદણીએ કર્યા ને ગરદણી જ લેટ છે આમ જોઈએ. કઈ એન્ટ્રી કહેવાય એને? શું કહેવાય એને? વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી નો હોય તો વાઇલ્ડ કાર્ડ એટલે તો વચ્ચેથી તું ક્યાંક ગયો હોય. આ તો રોયલ એન્ટ્રી છે આપણી. આજ તો સ્વાગત માટે સમિતિ ઊભી જાય છે. હાલો ફોટી જાય, ફોટી જાય નહીં, પહોંચી જાય ફટાફટ. હાલો તો દોસ્તો પાર્ટી ચાલુ થઈ ગઈ છે. બરાબર છે, મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી. આપણા ડોન્સ આવી ગયા છે. આ ડોન સર્વ કરતા હતા અને બાકી બધા જો આવી રહ્યા. તું નો આવ્યો લે ભાઈ, આવી રહ્યો જો, એક હજી આવી રહ્યો અહીંયા. તો પાછા બધા ગોઠવાઈ ગયા છે. અત્યારે ખરેખર મૂવી નાઇટ છે. બપોરે મૂવી બપોર હતી, અત્યારે મૂવી નાઇટ છે. કેમ બાકી છે ને બધાય? આ છોકરીને કોઈ ન જોતા, જો આમ હાથ રાખ દો. આ ન જોતા ભાઈ. બાકી જો આમ ક્યાં ચડીને બેઠું જો તો આ છોટું પેકેટ ક્યાં ચડીને બેઠું છે એમ. હાલો ભાઈ, કોણ છોટું પેકેટ છે? આ શું કહેવાય, એક્સ્ટ્રા સ્મોલ પેકેટ બસ. તો દોસ્તો આપણે મસ્ત અત્યારની મૂવી નાઇટ ખતમ કરી દીધી છે. મૂવી નાઇટ તો નહોતા, રિયાલિટી શો જોઈએ ટ્રેટર નામનો. તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો, ટ્રેટરની જેમ આબાદ રહેજો. અને મળશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. હાંડીઓ જાય જો, હાંડિયા ગાડી હે ને. બાકી જો આ આપણી છોટી ફ્રેન્ડ અહીંયા નહીં. કેમ? અચ્છા એમ નહીં, એને તારું ફ્રોક તને નથી ગમતું એવું છે? તો પછી હું વાંધો. જો આપણી છોટી ફ્રેન્ડ શું કરે છે પણ અમારા મમ્મી કેમેરામેન હાથ જ મારો હોય, બાકી તો એ સ્ટેન્ડ ઈ છે અમારે. જો દોસ્તારો આના લગ્ન નથી, સોરી આ બીજી વ્લોગર છે. આ બેનના માટે બાયોડેટા બધા જોવાય છે. અને મોટા હોવાનું એક નુકસાન કે મારા ઉપર શિફ્ટ થઈ ગયું, મારા લગ્ન ઉપર. અલગ લેવલ છે ભાઈ બધા. અને લાગે છે આમાં એકઈ રીતના કે અત્યારે રાતના 12:30 થયા છે એમ. આમ તો જો આમ ઝગમગાટ છે એમ. આ બધા રાત રોણિયા થઈ ગયા જો અમારે મમ્મી ને બધાય. સવાર 7 વાગ્યા બેન ને સ્કૂલ છે. જો વ્લોગ જો બીજી વ્લોગર છે આ છે ને. કાંઈ વાંધો નહીં, હાલો પાછા મળશું નેક્સ્ટ વ્લોગમાં. મળીએ છીએ, બાય.